ભાઈ તને જે કીધું છે ને દોસ્ત મારાથી તો ના સંભળાય. બસ પતી ગયું. ના બોલે મેં નહીં ના પૂછો વાત. સો હલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગેડો હાલ સરકાર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે સવારના 8 અને ટાઈમ થઈ ગયો છે જીમ જવાનો. બરાબર છે, હવે પાછું રેગ્યુલર ચાલુ કર્યું છે એટલે ચાલુ કરવાનું જ છે અને ચાલુ રાખવાનું જ છે. એટલા માટે ઉઠીને પહેલાં જીમ જવાનું કામ ચાલુ છે અત્યારે આપણું. બરાબર છે. ચલો ભાઈ, ગઈકાલે તો બ્લોગ નાનો હતો. આજે શું થાય છે જોઈએ કે આવું કેમ થાય. દુઃખી બહુ દિવસે ગયા જીમમાં, બહુ દિવસે ગયા એટલે દુઃખે, પણ એમ છતાં એટલી બધી તકલીફ નથી પડી આજે મને જેટલી દર વખતે પડતી હોય કે ગેપ પાડે પછી જાઓ એટલે દુઃખે શરીર. એવી તકલીફ આ વખતે હજુ પડી નથી. સો ચલીએ ભાઈ, જઈએ છીએ જીમમાં, જોઈએ છીએ શું કરીએ છીએ. કાલ તો મારી ત્યાંથી મારી જ પેલા બંને આજનું ખબર નથી. ચલો શું થયું? આ જેટલી વાર ખાવા પીવા કે એટલે 10 ભેંસો ખેતરમાં ચરી આવે. આ પણ કોણ? આ કોણ? અપૂર્વ. કયું અપૂર્વ? આણે તને એવું કીધું છે કે તું જેટલી વાર ખાવામાં કરે ને એટલી વારમાં 10 ભેંસો ચરે છે. અમે અહીંયા બે વર્કઆઉટ બતાવી દઈએ, હવે તારો પેડ નહીં આવતું. મૂળ મુદ્દે તારે અપૂર્વને તું કહેવા શું માગે છે? કઈ કેટેગરીમાં એની ગણના કરી રહ્યો છે અત્યારે એમ મને કે? એનો કોઈ કેટેગરી મુકાયો નહીં અત્યારે. એટલે એ કોઈ કેટેગરીનો વ્યક્તિ જ નથી. કેરેક્ટર વગરનો ખર નાખ્યો તે બિચારાને. મારો ભાઈ કેટલો સીધો સાદો માણસ છે અને તું એને બિચારાને આવી રીતે બદનામ કરે. બરાબર? આગળના ભૂંગળા તું આવી રીતે એને બદનામ કરે. આવે તો બોલવાનું. ના એ બધું ના ચાલે મારો ભાઈ. મારી બોડી તું મારા ભાઈ ગમે એમ કહીને અપૂર્વના આવું બધું બોલે ને એ બધું ના ચાલે. ભાઈ તને જે કીધું છે ને દોસ્ત મારાથી તો ના સંભળાય. જો લોહી આવ્યું કે થોડું ઘણું દેખાય તારા વિશે આવ્યો, તારા વિશે હું બોલ્યો ને, હું બોલ્યો ખબર? અપૂર્વ આવું ના મરાય. અપૂર્વ એ હું બોલ્યો ખબર કે જેટલી વાર અપૂર્વ ખાતે કરે ને એટલી વારમાં 10 ભેંસો ચરી આવે એમ. મેં કીધું તું કેવા શું માગે છે? તું કઈ એમ ગણના કરે છે? તાકે એનું કોઈ કેરેક્ટર જ નથી. અપૂર્વ હે બૈરાનો થઈ ગયો હે? અપૂર્વને ભૂલી ગયો? અપૂર્વનો પ્રેમ ભૂલી ગયો? અપૂર્વનો પ્રેમ ભૂલી ગયો તું? પેલો પ્યાર. અપૂર્વ તું બદલો લઈ જાવ ને તો હું તને માની જાઉં. અપૂર્વ કે બદલો લઈ જાવ ને? અપૂર્વ 10 ભેંસો ચરી લે. 10 ભેંસો કેટલી? 10 ભેંસો. આવું ના કરાય. બોલ સોરી કે ના બોલો અપૂર્વ, તારી તાકાત જ નહીં. હા, તારી તાકાત નથી અપૂર્વ. મૂળ મુદ્દે તારી તાકાત નથી અપૂર્વ. સોરી બોલ આટલી બધી તો વાર હોય. પાછો કે પેલો પ્રેમ એમ કે જારે નહીં બોલ યાર. અપૂર્વ ના ચાલ, સોરી કેવડા એને બોલ તો હું તને માની જાઉં એમ. બસ પતી ગયું. ના બોલે મેં નહીં નથી આમ હજી કોઈ સાંભળ્યું. સોરી બેબી. હું નથી પટેલ આજે કેવા ઉઠાડે તને ખતરનાક ઉઠાડી જોઈ. કેવું મને ઉઠાડી બોલ. હા તો ટાઈમ છે તારો. તે તો હારી ઉઠાડી, પપ્પાએ તો બહુ ખરાબ ઉઠાડી. આ તારો ટાઈમ છે ઉવાનો? ઉવાનો કઈ ટાઈમ નહીં, તું આવે એટલે ઉઠી જ જાઉં. તું આવે એટલે ઉઠી જ જાઉં. એક નંબરની ખોટાડી. એક પછી સવારમાં તો એક તો ક્રિયાકર્મ હોય બધા, એમાં તું કે ફટાફટ બનાય. એકચ્યુઅલી પ્રધાનમંત્રી કેજરીવાલ નહીં, નેક્સ્ટ પ્રધાનમંત્રી અરવિંદ કેજરીવાલ. અરવિંદ નામ નહીં હોય મારા પપ્પાનું પાય. અરવિંદ ના કહો, નામ અશ્વિન છે એ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ ને અશ્વિન કેજરીવાલ બે ભાઈ જ હતા સગા. પણ એમાં થયું એવું, જો મારા પપ્પા ખુદ કી કહાની ખુદ કી જુબાની. પપ્પા શું થયું બોલો? પપ્પા શું થયું? ચશ્મા પહેલો ના કે નહીં લાગો તમે અરવિંદ કેજરીવાલ છો? હા બોલો. મારી છોકરીનું એવું કેવું છે કે ભાઈ કુંડના મેળામાં અલગ પડી ગયા, પણ એવું છે જ નહીં. તો ગાઈઝ બંકાને ભૂખ લાગી છે ક્યારની ખતરનાક. વિચારું છું કે શું ખાવું નથી. ફોન કર્યો મેં ખાવું છે મારે, કંઈ બનાવી આલું આ તે. મેં કીધું યાર મગજ નહીં કામ કરતું. મેં કીધું ખાવું તો છે પણ શું ખાવું ને એ મને ખબર નથી. પછી ઓનલાઈન સર્ચ કર્યું મેં કે શું ખાવું, કંટાળે. પછી છેવટે તારું નથી બોલાય છે. કીધું હાલ આપણે કંઈક કશું ખાઈને આવીએ. સો અત્યારે હું જઉં છું જમવા. મતલબ
અને કેટલા વાગે ઘર 4:45 વાગ્યા 4:45 વાગે હું કંઈક ખાવા જઈ રહ્યો છું અત્યારે તો જોઈએ છે જઈને શું ખાવો જોઈએ તો મને એ નહીં ખબર કે હું શું ખાઈશ બરાબર ઉન્નતિ પટેલ હમણાં ડોન ક્યાંક ને ક્યાંક આવતી હશે એ આવે છે જો ભૂતની જેમ આવે છે દેખાઈ ગઈ છે મને અહીંયાથી કે એ આવે છે બરાબર છે પેલી ગાડીની પાછળ છે હું તમને બતાવું આ જે ગાડી છે ને આ ગાડીની પાછળથી આવશે જો આવીએ છે હા મેં જોવે છે એક પૈસાનું હા મેં જોતી નહીં અને હું દુકાને જાય છે તો કોઈ ગાડી વાડી અડાડે તો પછી શું કર્યો તો હું કરે છે આખા ગામની મને ગાડી ઠોકી દીધી આમ તેમ પહોંચ્યો દીકરું છે પણ એ કલર જો ખાલી ખોટો કલર જો અને હા હમણાં હજુ ખબર નહીં વિડીયો બનાવે હવે ખબર પડી ગયો વિડીયો બનાવે હવે ખબર પડી લેવા દેવા વગરના ખાલી ખોટો કલર પૂરેપૂરો પ્યોર કલર જો ને આજુબાજુ કોઈક લેતું જાય ત્યારે ખબર હોય નહીં કાંઈ નહીં ને આવી ગઈ છે ગાઈસ બાડેશ કમ્સ હિયર બે જાન ચૂપચાપ આઈ મોટી એ બે જાન ભાઈ ચૂપચાપ શું ચલો ભાઈ સો ગાઈસ રાતના વાગી ગયા છે એક તો મારો દીકરો ગમે તેમ કરીને મારે વાગી જ જાય છે અને આહા હકીકત કહું તો એવું શરીર દુખી રહ્યું છે ને કે ના પૂછો વાત આમ આ બધું જ દુખે છે પગ મુકાતા નહીં એની મને કઈ કાલે ટેસ્ટ કરી હતી આજે લીક ડે કર્યા બે ભેગું હવે કાલે ખબર નહીં બેક કરાવશે એટલે કાલે એ દુખતું હશે મને મૂળ મુદ્દે શરીર પાકી જશે દુખવા માંડશે હવે આવું બધું મારા જોડે થતું રહેશે પણ કશો વાંધો નહીં એ બધું થયા કરે અને એ બધું ચાલ્યા કરે કેમ કે જીમ તો જવું જ પડવાનું છે આપણે એકચ્યુઅલી એમાં જીમ વગર તો ચાલવાનું જરાય છે નહીં બરાબર સો ગાઈસ ચલો અત્યારે તો ઘરે જઈએ છીએ આજનો દિવસ તો યુનો હું ગયો તો બપોરે એક્સપોની અંદર એક્સપોનું શૂટ મેં નથી લીધું આની અંદર જે બી એક્સપોમાં ગયો હતો એનું બિકોઝ ઓફ એ નિકોલનું એક્સપો છે નિકોલમાં કોઈ લોકો મારો બ્લોગ જોઈ રહ્યા છો આ છે 13, 14, 15 આપણું નિકોલ સુગંધ 4 રસ્તાની નજીક જે વિરાંજલી ગ્રાઉન્ડ છે બરાબર યા તો પછી તમે લોકો કોઈ અમદાવાદથી જો તમે લોકો ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો ફ્યુચરની અંદર બરાબર તો ઇન ફ્યુચર એટલે અહીંયા મતલબ આવનારા સમયમાં તો ન્યૂ નિકોલમાં જો કોઈને કોઈ સારી સ્કીમ જોઈ તો બહુ સરસ સ્કીમ છે એવું નથી કે ભાઈ હું ગયો તો એટલે સિરિયસલીમાં બહુ સારી છે જે ભાવમાં પડે છે એ ભાવ બહુ સારો ભાવ કહેવાય નિકોલની અંદર બાકી એ ભાવમાં નિકોલમાં કશું મળતું નથી બરાબર તો બહુ સારી સ્કીમ છે સપનાઓનું ઘર તમારું બનાવી શકો એમ છો 3 BHK ને ફ્લેટની સ્કીમ છે પ્રીમિયમ સ્કીમ છે પાછી એટલા માટે જ હું આ વસ્તુ સજેસ્ટ કરું છું તમને તો એ 13, 14, 15 એક દિવસ જતો રહ્યો 2 દિવસ મતલબ આજે તમે વ્લોગ જોવો છો ત્યારે 14 બીજા દિવસ જોતા હશો ત્યારે 15 ક્રાઉન ડેવલપર્સ છે બરાબર મારી ઇન્સ્ટાની સ્ટોરીમાં બી જોયું હશે અને એમનું નામ ત્યાં સ્ટોરનું નામ છે ક્રાઉન તો તમે જઈ જાઓ છો અને મુલાકાત લેજો એમની બહુ બધી સ્કીમ છે કન્ટિન્યુ સ્કીમ છે અમુક કમિંગ સૂન વાળી સ્કીમ પણ છે સો તમે ત્યાં વિઝિટ કરી શકો છો અત્યારે તો હું જઈ રહ્યો છું ઘરે કેમ કે હવે સૂઈ જઈશું આજના દિવસ માટે ગાઈઝ બસ આટલું જ મળે છે આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય મે મા ગણપતિ બાપ્પા